નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેબ સંકુલના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. રેલવેની પહેલી ભરતી 2026 ની જાહેર થઈ ગઈ છે. રેલવે આસિસ્ટન્ટ લોકો પાયલટ એટલે કે ALP. તો આ જે વેકેન્સી બહાર પડી છે, કુલ 11,000 થી પણ વધારે વેકેન્સીઓ છે. અમદાવાદ ઝોનમાં કેટલી વેકેન્સી છે આજે આપણે જોઈશું. શૈક્ષણિક લાયકાત શું છે એ પણ આપણે જોઈશું. કયા વિદ્યાર્થીઓ, કઈ ઉંમરના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે એની આજે આપણે ચર્ચા કરીશું. પરીક્ષા ગુજરાતી ભાષામાં આપી શકાય છે કે નથી આપી શકાતી એની પણ આપણે ડિટેલમાં ચર્ચા આજે કરીશું. રેડી? તો આસિસ્ટન્ટ લોકો પાયલટ ALP સ્ટાર્ટ કરે છે સેશન. તો વિદ્યાર્થી મિત્રો, એક ચેન્જ આવેલો છે. હા, તમે એક વસ્તુ તમે થંબનેલમાં નોટ કરતા હશો કે GK GS પર મેં ક્રોસ કર્યું છે. એનો મતલબ કે આ વેકેન્સી દર વર્ષે તો આવે જ છે, બટ GK અને GS એટલે કે જનરલ નોલેજ અને જનરલ સ્ટડીઝ એટલે કે સામાન્ય અભ્યાસ, જેની અંદર જે ટોપિકો પૂછાતો હોય છે એ આ વખતે નથી, એટલે કે પેટર્નમાં પણ બદલાવ થયો છે. ઓકે, તો કેવી રીતે તૈયારી કરીશું, કયા કયા વિષયો છે, કેટલો સિલેબસ છે, એક્ઝામ પેટર્ન શું છે, આની પણ આજના સેશનમાં આપણે કમ્પ્લીટ ચર્ચા કરીશું. તો લેક્ચરના એન્ડ સુધી બનેલા રહેજો. પ્રોપર માહિતી તમને આજે ALPમાં મળશે. સૌથી પહેલા વાત કરીએ તો રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ. રેડી? તો આ છે 2026ની રેલવેની સૌથી પહેલી ભરતી. ટોટલ આ દેખાય છે ઇન્ડિયાના મેપની અંદર. ટોટલ 19 ઝોનમાં આખું રેલવે વેચાયેલું છે. ટોટલ 19 ઝોન છે. કેટલા છે? 19 ઝોન. ઓકે, આની વેકેન્સી ઝોન વાઇઝ હોય છે, સ્ટેટ વાઇઝ નથી હોતી. તો આવી રીતે તમે જોશો, અમદાવાદ ઝોન છે, અજમેર ઝોન છે, ચંડીગઢ, જમ્મુ શ્રીનગર, મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, ભોપાલ, આવી રીતે અલગ અલગ ઝોનો છે. રેડી? ચાલો, તમે જોઈ શકો છો આસિસ્ટન્ટ લોકો પાયલટ. આવી રીતે તમારે જોબ કરવાની હોય છે, એટલે કે ટ્રેનના લોકો પાયલટ તરીકે તમારે જોબ કરવાની હોય છે. ફિમેલ કેન્ડિડેટ પણ આમાં એપ્લાય કરે છે. એ લોકોને પણ બહુ સારી એવી સેલરી મળતી હોય છે, બહુ સારી એવી પોસ્ટ છે, અને મેલ માટે પણ છે જ. આગળ વધીએ. સૌથી પહેલા નોટિફિકેશનને સમજીએ. એની જે મહત્વની ડેટ છે, ઇમ્પોર્ટન્ટ ડેટ છે કે ક્યારથી ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને લાસ્ટ ડેટ કઈ છે, પહેલા એ સમજીએ આપણે. તો સૌથી પહેલા તમે જોશો તો ઓનલાઈન એપ્લિકેશન 15/5/2026 થી સ્ટાર્ટ થઈ ગયું છે, એટલે કે 15 મેના રોજથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. જો કે આની શોર્ટ નોટિસ ફેબ્રુઆરી મહિનામાં જ આવી ગઈ હતી, અને ફેબ્રુઆરી મહિના પર આપણે એક સેશન લીધો હતો કે મે મહિનામાં ફોર્મ ભરવાની શરૂઆત થશે. તો 15/5/2026 થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. તમે જોશો તો 14/6/2026 એની લાસ્ટ ડેટ છે, એટલે કે લાસ્ટ ડેટ આ તારીખ સુધી ફોર્મ ભરાશે. ઓકે, અને એપ્લિકેશન મતલબ ફોર્મ ભરતી વખતે તમે પેમેન્ટમાં કોઈ પ્રોબ્લેમ આવતી હોય તો એના પણ 2 દિવસ એક્સ્ટ્રા આપેલા છે, એટલે 16 તારીખ સુધી તમે પેમેન્ટ કરી શકશો. બીજી વસ્તુ, આ જે ડેટ છે એ મહત્વની ડેટ એ છે કે ફોર્મ ભરતી વખતે તમારાથી કોઈક ભૂલ થઈ ગઈ હોય, કોઈ એરર થઈ ગઈ હોય, તો એ વસ્તુને તમારે કરેક્શન કરવું હોય, એમાં મોડિફિકેશન કરવું હોય, તો એ આ તારીખથી આ તારીખની વચ્ચે એનું મોડિફિકેશન થઈ શકશે. એટલે 17 થી લઈને 26 જૂન સુધી એમાં તમે મોડિફાઈ કરી શકશો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એ છે કે એકવાર RRB ઝોન, તમારું નામ બરાબર છે, તમારો આધાર કાર્ડ, તમે જે પણ કરો છો, તમારો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી, આમાં ચેન્જ નહીં થશે. બાકી બધામાં તમે ચેન્જ કરી શકશો. એટલે કે ફોર્મ ભરતી વખતે ખાસ ધ્યાન રાખજો. જ્યારે પણ ફોર્મ ભરો ત્યારે એકવાર જરૂરથી વિડીયો જોઈ લેજો. આપણે પણ શોર્ટ ટાઈમમાં એનો એક વિડીયો મૂકી દઈશું આ જ YouTube ચેનલ પર, એટલે વિડીયો જોશો અને પછી ફોર્મ ભરશો, તમને વધારે ક્લિયર થશે. બાકી અમુક વિદ્યાર્થીઓ ભૂલ કરે છે ફોર્મ ભરવામાં, સાઇનમાં ખોટી રીતે અપલોડ કરી દે છે. રેડી? આ બધી વસ્તુ પણ ધ્યાન રાખવાની છે. ચાલો, તો સૌથી પહેલા પછી જોઈએ આપણે આગળ. તો આ છે પગાર ધોરણ, કે સાહેબ આનું પગાર ધોરણ કેટલું છે, કેટલો પગાર મળે છે આની અંદર. તો વાત કરીએ તો 7th CPC માં લેવલ 2 ની પોસ્ટ છે, અને 19,900 આનો બેઝિક સેલરી છે. આ બેઝિક સેલરી છે. આની સેલરીની વાત કરીએ તો 35,000 થી લઈને 40,000 સુધીની આની પર મંથ સેલરી હોય છે. જનરલી આની અંદર ઇન્સેન્ટિવ વધારે મળતું હોય છે, કારણ કે આ જોબ એક પ્રકારની જોબ છે કે કોઈ જગ્યા બેસવાની જોબ નથી. બરાબર છે? તમારે ટ્રેન એક જગ્યાથી બીજી જગ્યા લઈને જવાની હોય છે, તો એમાં આવર્સમાં પણ થાય છે, તો એમાં તમને ઇન્સેન્ટિવ મળતું હોય છે. તો એની સેલરી આરામથી 40,000 45,000 ની આસપાસ પહોંચી જાય છે. મેડિકલ સ્ટાન્ડર્ડ A1 કેટેગરીનું હોય છે. 18 થી 30 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. જેની ઉંમર 18 થી 30 વર્ષની વચ્ચે છે એ વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. અને ટોટલ વેકેન્સી 11,127 છે. ચાલો આગળ વધીએ. હવે જોઈએ તો આપણે એજ લિમિટ ખાસ ધ્યાન આપજો. 18 થી 30 વર્ષના વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે
છે. હા, ST SC હશે તો 5 વર્ષ, OBC હશે તો 3 વર્ષ એજ રિલેક્સેશન મળે એ વસ્તુ છે. એટલે કે હવે તમે થોડું એને ડિટેલમાં સમજશો તો તમને ખ્યાલ આવશે. હવે જે જનરલ કેટેગરીથી એપ્લાય કરી શકે છે કરે છે બરાબર છે, એની એજ લિમિટ એને 2/7/1996 પહેલા જન્મ ના થયેલો હોવો જોઈએ અને 1/7/2008 પછી એનો જન્મ ના હોવો જોઈએ. આ તારીખથી લઈને આ તારીખની વચ્ચે જો તમારી જન્મ ડેટ મતલબ બર્થ ડેટ આવતી હોય તો તમે આમાં એપ્લાય કરી શકો છો. સેમ હિયર OBC અને ST SC માટે પણ છે. આ તારીખથી આ તારીખ, આ તારીખથી આ તારીખ, ટૂંકમાં આ તારીખથી આ તારીખની વચ્ચે જો તમારી બર્થ ડેટ આવતી હોય તો તમે એપ્લાય કરી શકશો, અધરવાઇઝ નહીં કરી શકશો. સીધો હિસાબ છે. તમારે જોઈ લેવાનું કે 2/7/1993 થી લઈને 2/7/1993 થી લઈને 2008 ની વચ્ચે મારી બર્થ ડેટ આવે છે તો એપ્લાય કરી શકશો, નથી આવતી તો નહીં એપ્લાય કરી શકો. ચાલો આગળ વધીએ. આ છે શૈક્ષણિક લાયકાત, એટલે કયા વિદ્યાર્થીઓ એપ્લાય કરી શકે છે. તો સૌથી પહેલા 10th+ ITI કરેલું હોવું જોઈએ એવા વિદ્યાર્થીઓ આમાં એપ્લાય કરી શકશે. હવે એ અલગ અલગ ટ્રેડમાંથી એને ITI કરેલું હોય છે તો એ તમે અહીંયા જોઈ શકો છો બરાબર છે. જો SSC પ્લસ ટ્રેડ ઇન ફિટર, ઇલેક્ટ્રિક્સ, ઇન્સ્ટ્રુમેન્ટ ઓફ મિકેનિક બરાબર છે, ત્યાર પછી મેન્ટેનન્સ મિકેનિક, ત્યાર પછી ઇલેક્ટ્રોનિક્સ બરાબર છે, વાયરમેન બરાબર છે, આર્મેચર કોઇલ વાઇન્ડર મિકેનિક, હીટ એન્જિન ટર્નર મિકેનિસ્ટ બરાબર, રેફ્રિજરેશન. તો આમાં જો ITI કરેલું હોય તો એપ્લાય કરી શકે છે. 10+ ITI હોવું જરૂરી છે. અથવા તો SSC એટલે કે 10+ કમ્પ્લીટ એક્ટ ઓફ એપ્રેન્ટિસ ઇન ટ્રેડ મેન્શન. આ જે મેન્શન કર્યા છે ટ્રેડ એમાં તમે એપ્રેન્ટિસ કર્યું હોય તોય તમે એપ્લાય કરી શકો છો. બીજી વસ્તુ 10+ ડિપ્લોમા કરેલું હોય, હા ને, 10+ ડિપ્લોમા કરેલું હોય 3 વર્ષનું તો પણ તમે આની અંદર એપ્લાય કરી શકો છો. અને સાથે સાથે જો તમે બેચલર ડિગ્રી હોય તમારી પાસે બરાબર, એન્જિનિયરિંગ ડિસિપ્લિન હોવી જોઈએ બરાબર છે, બીટેક વગેરે જે એન્જિનિયરિંગ હોય ડિગ્રી તો એપ્લાય કરી શકો છો. ટૂંકમાં 10+ ITI અને રિલેવન્ટ ટ્રેડમાંથી તમે એપ્લાય કર્યું હોય તો તમે મતલબ કરેલું હોય તો તમે એપ્લાય કરી શકો છો. રેડી? હા, આમાં પછી BCom, BBA, BSc વાળા એપ્લાય કરી શકશે નહીં, ખાસ ધ્યાન આપજો, એ લોકોને એપ્લાય કરી શકશે. નેક્સ્ટ હવે જોઈ લઈએ ઝોન વાઇઝ વેકેન્સી. તો તમે જોશો ટોટલ 11,127 વેકેન્સી છે. અલગ અલગ ઝોનમાં અલગ અલગ વેકેન્સી છે. સૌથી પહેલા વાત કરીએ RRB અમદાવાદ. તો આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં કુલ 147 જગ્યા છે, એક્સ સર્વિસમેનમાં 15 જગ્યા છે. એટલે આપણા કામની તો 147 વેકેન્સી છે. ભલે 11,000 વેકેન્સી હોય પણ તમે જો અમદાવાદ ઝોનથી જ એપ્લાય કરવા માંગતો હોય તો તમારા કામની છે 147 વેકેન્સી. હવે અમુક વિદ્યાર્થીઓ એમ કે સાહેબ મારે અમદાવાદથી એપ્લાય કરવું જોઈએ કે મારે મુંબઈથી એપ્લાય કરવું જોઈએ કે મારે XYZ જગ્યાથી એપ્લાય કરવું છે. તો મારું એવું સજેશન છે તમે તમારા ઘર હોમ સ્ટેટમાંથી જ એપ્લાય કરો, બીજા કોઈ સ્ટેટમાં એપ્લાય કરવાની જરૂર નથી. નહીં તો અમુક વિદ્યાર્થીઓ એમ કહે છે સાહેબ આમાં 600 વેકેન્સી ચલો અજમેરમાંથી એપ્લાય કરી શકીએ, આમાં 1078 વેકેન્સી છે તો ચલો મુંબઈ ઝોનમાંથી એપ્લાય કરી દઈએ. તો પછી તમારે કમ્પ્લીટલી પોસ્ટિંગ પણ ત્યાં આવશે. જો કે આમાં પોસ્ટિંગમાં કેવું હોય તમારે એક જગ્યાથી બીજી જગ્યા પર ટ્રેન લઈને જવાની હોય છે. તો એનો મતલબ સીધો હિસાબ છે હોમ સ્ટેટમાંથી કરી લો તો વધારે સારું બરાબર. એવું નથી કે આમાં વધારે વેકેન્સી છે એટલે આમાં એપ્લાય કરી દેવું, નહીં, એવું બિલકુલ પણ નથી. તમે જે જગ્યાએ રહો છો એ તમારું જે હોમ સ્ટેટ છે ત્યાંથી જે ઝોન તમારું હોમ ઝોન છે ત્યાંથી એપ્લાય કરો તો વધારે અનુકૂળ રહેશે. રેડી? ઓકે. તો આ બધી અલગ અલગ ઝોનની વેકેન્સીઓ છે. જો કે મુંબઈમાં પણ વેસ્ટર્ન ઝોન છે, તમે જોશો. અજમેરમાં પણ જો કે વેસ્ટર્ન સેન્ટ્રલ ઝોન છે, અહીંયા વેસ્ટર્ન ઝોન છે. આ બે જગ્યા પર વેસ્ટર્ન ઝોન છે. તો તમે ડિસાઈડ કરો કે તમારે ક્યાંથી એપ્લાય કરવું છે. હવે ખાસ વાત કરું તો અહીંયા અમદાવાદમાં સારી વેકેન્સી છે આમ વેસ્ટર્ન ઝોનમાં જોવા જાય તો, અને મુંબઈમાં વેસ્ટર્ન ઝોનમાં જોવા જાય તો ખાલી 37 વેકેન્સી જ છે. એટલે એવું નહીં સમજતા કે 1078 વેકેન્સી મારા કામની છે, નહીં. વેસ્ટર્ન ઝોનમાં તો 37 વેકેન્સી છે. વેસ્ટર્ન ઝોન એટલે તમને સમજાય છે. હું તમને આના પછી વેસ્ટર્ન ઝોનનો આખો એરિયા સમજાવું કે વેસ્ટર્ન ઝોન એટલે શું. રેડી? કારણ કે એપ્લાય કરતી વખત આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. જો હવે તમે જોઈ શકો છો આ છે કમ્પ્લીટલી રેલવે વેસ્ટર્ન ઝોન. તમે જોજો આખું ગુજરાત આની અંદર આવી જાય છે કમ્પ્લીટલી. તમે જોશો તો આ કચ્છ ભુજથી લઈને આખું સૌરાષ્ટ્ર, ત્યાર પછી ઉપર જોજો નોર્થ ગુજરાત બરાબર, આ બાજુ જોશો તો ઊંઝા મતલબ ઉજ્જૈન અને ઇન્દોર સુધી, એટલે મધ્યપ્રદેશનો પણ અમુક ભાગ જે છે ઇન્દોર સુધી એ પણ વેસ્ટર્ન ઝોનમાં આવી જાય છે. આ બાજુ તમે નીચે જોશો તો દમણ છે, ત્યાર પછી આ બાજુ સાઉથ મુંબઈનો પણ થોડો પાર્ટ આવી જાય છે વેસ્ટર્ન ઝોનમાં. તો આ છે કમ્પ્લીટલી વેસ્ટર્ન ઝોન. તમારું જોબ લોકેશન આટલામાં હોઈ શકે છે
બરાબર. ટ્રેન લઈને પછી ભલે એક જગ્યાએ બીજી જગ્યાએ જવાની વસ્તુ અલગ છે, પણ તમારું જોબ લોકેશન આ છે. એટલે એકવાર આરઆરબી જે પણ સિલેક્ટ કરો, બહુ જોઈ વિચારીને શાંતિથી વ્યવસ્થિત સિલેક્ટ કરજો. અને મારું તો એવું કહેવું છે કે આરઆરબી અમદાવાદ જ સિલેક્ટ કરજો. બરાબર છે. 147 વેકેન્સી છે, ઓછી વેકેન્સી નથી, સારી વેકેન્સી કહી શકાય. રેડી? ચાલો આગળ વધીએ. પરીક્ષાની ફીસની વાત કરીએ તો ભાઈ આની અંદર જે ફીસ છે એ જનરલ કેટેગરી અને ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે 500 રૂપીસ છે, અને એસટી એસસી એક્સ સર્વિસમેન ફિમેલ મતલબ એના જે ફિમેલ હોય એ બધા માટે એના 250 રૂપીસ છે. હા, એક વસ્તુ એ છે કે CBT 1 તમે આપવા જશો, બરાબર છે, એટલે કે આમાં રિટર્ન થઈ જશે. બરાબર છે. હા, રિફંડ, ગેટ અ રિફંડ ઓફ ધેર એક્ઝામિનેશન ફી એઝ મેન્શન અબો. બરાબર છે. નોટિફિકેશન વાંચો, એમાં અમુક પૈસા રિટર્ન કરી દેવામાં આવે છે. ચાલો નેક્સ્ટ. યસ, સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ છે કે ભાઈ રિક્રુટમેન્ટ પ્રોસેસ કેવી રીતે છે, આ આખી પ્રોસેસ કેવી રીતે કમ્પ્લીટ કરશે રેલવે. તો સૌથી પહેલા વાત કરીએ આપણે રિક્રુટમેન્ટ પ્રોસેસમાં. તો સૌથી પહેલા તો CBT 1 લેવામાં આવશે. તમે કહેશો કે સાહેબ આ એક્ઝામ લખવાની એક્ઝામ છે? નહીં, આ કમ્પ્લીટલી MCQ બેઝ એક્ઝામ છે. બરાબર છે. સેન્ટ્રલ ગવર્મેન્ટની કોઈ પણ એક્ઝામમાં લખવાનું નથી હોતું. અમુક એક્ઝામને છોડીને, UPSC ની બધી એક્ઝામો છોડીને, SSC ની હોય કે રેલવેની હોય કે બેંકની એક્ઝામ હોય, સેન્ટ્રલ ગવર્મેન્ટની એક્ઝામમાં બધી જ પરીક્ષામાં MCQ બેઝ જ એક્ઝામ હોય છે. તો તમે જોશો CBT 1 છે, સેકન્ડ ટેસ્ટમાં CBT 2 લેવામાં આવશે. બરાબર છે. આનાથી 1-1.5 મહિના પછી CBT 2 લઈ લે છે. ત્યાર પછી કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ, આ એક પ્રકારની સાયકો ટેસ્ટ છે. ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ એક્ઝામિનેશન. ટૂંકમાં 5 સ્ટેપમાં આ આખી કમ્પ્લીટ પ્રોસેસ પૂરી થશે. આ બધી પ્રક્રિયા 5 સ્ટેપમાં પૂરી થશે. તેમાં આ 2 જે છે એ MCQ બેઝ એક્ઝામ છે. હવે તમને વિચાર આવતો હશે સાહેબ અમારે એક્ઝામ ગુજરાતીમાં આપવાની કે ઇંગ્લિશમાં આપવાની કે હિન્દીમાં આપવાની? તમે કુલ 13 ભાષામાં એક્ઝામ આપી શકો છો. 13 ભાષામાં તમે આ પરીક્ષા આપી શકો છો. એનો મતલબ ગુજરાતી લેંગ્વેજમાં તમે આ એક્ઝામ આપી શકો છો. ખ્યાલ આવે છે? તો ખાસ ધ્યાન આપજો. 5 સ્ટેપમાં આ પ્રોસેસ કમ્પ્લીટ કરવાની છે. નેક્સ્ટ, એક્ઝામ ઓનલાઈન હોય છે. આરઆરબીના અલગ અલગ ઓનલાઈન સેન્ટર હોય છે. એ ઓનલાઈન સેન્ટર પર જઈને એક્ઝામ આપવાની હોય છે, ઘરેથી નથી આપવાની એક્ઝામ. અમુક વિદ્યાર્થી પૂછતા હોય છે એટલા માટે. પરીક્ષા પદ્ધતિનો અભ્યાસક્રમ જોઈ લઈએ. ચાલો જો પરીક્ષા પદ્ધતિમાં શું છે. પહેલું છે CBT 1, MCQ બેઝ એક્ઝામ છે. યસ. ગુજરાતી ભાષામાં આપી શકો છો? યસ. ગુજરાતી ભાષામાં આપી શકો છો? તો હું કહીશ યસ, આપી શકો છો. બરાબર. હવે આની અંદર તમે જોશો તો 60 મિનિટનો સમય છે. બરાબર છે. 75 પ્રશ્નો આવશે, 75 માર્ક્સ આવશે. એક પ્રશ્ન 1 માર્ક્સનો હશે. 1/3 નેગેટિવ માર્ક્સ છે. ટૂંકમાં 25 પ્રશ્નો હશે. તમે અહીંયા જોઈ શકો 3 વિષયો છે. એક છે ગણિત, એક છે રીઝનિંગ અને એક છે સાયન્સ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, લાસ્ટ વેકેન્સી એની અંદર GK GS હતું. શું હતું? GK અને GS હતું, જેને આ વખતે કમ્પ્લીટલી હટાવી દેવામાં આવ્યું છે અને ફક્ત ને ફક્ત સાયન્સ. હવે આ સાયન્સ પર કયું 11, 12, 11, 12 સાયન્સ નહીં, સાયન્સ નહીં. અહીંયા લખેલું છે 10th લેવલ સાયન્સ, 10th સ્ટાન્ડર્ડ લેવલ સાયન્સ. ધોરણ 10 સુધીનું જે વિજ્ઞાન છે એમાં કેમેસ્ટ્રી, બાયોલોજી અને ફિઝિક્સ, એ જ વિજ્ઞાન જે આપણે ભણીને આવ્યા છે એ જ વિજ્ઞાન આની અંદર આવશે. રેડી? તો મેથેમેટિક્સ ખ્યાલ આવે છે, ગણિત, રીઝનિંગ અને સાયન્સ. 25 75 પ્રશ્નો તમને જોવા મળશે. 1 માર્ક્સનો એક પ્રશ્ન હશે. 1/3 નેગેટિવ છે. આ છે CBT 1. CBT 1 ક્લિયર કરો એટલે CBT 2 માં જવામાં આવશે. ચાલો હવે જોઈએ આપણે CBT 2. CBT 2 ને એ લોકોએ 2 ભાગમાં વેચી દીધેલું છે. એક છે પાર્ટ 1 અને બીજો છે પાર્ટ 2. તમે જોઈ શકો છો CBT 1 છે પાર્ટ A અને પાર્ટ B. એમાં 2 પેપર છે, પાર્ટ A અને પાર્ટ B. એમાં 90 મિનિટમાં 100 પ્રશ્નો છે, 100 ક્વેશ્ચન, 100 માર્ક્સ છે. આમાં 60 મિનિટમાં 75 પ્રશ્નો છે. 1/3 નેગેટિવ છે. હવે પાર્ટ A શું છે અને પાર્ટ B શું છે? એકદમ સિમ્પલ છે. પાર્ટ CBT 1 જે હતી એ જ CBT 2 માં પાર્ટ A છે. કંઈક નવું નથી. સમજાય? CBT 1 માં જે એક્ઝામ હતી એ જ પાર્ટ A છે પાછો. એટલે ફરી પાછા મેથ્સ, રીઝનિંગ ને સાયન્સ આવશે જ. વાત કરીએ પાર્ટ B ની, તો આ તમારું રિલેવન્ટ ટ્રેડ છે. તમે 10+ ITI કર્યું હોય કે 10+3 વર્ષ ડિપ્લોમા કર્યું હોય કે એન્જિનિયરિંગ તમારી બેચલર ડિગ્રી હોય, તો તમારા જે રિલેવન્ટ ટ્રેડ છે, અલગ અલગ ફિલ્ડમાંથી કર્યું હોય, એનું નોલેજ તમને અહીંયા એના પ્રશ્નો 75 તમને પૂછશે. બસ, બીજું કંઈ નથી. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આની અંદર તમારું જે મેરિટ બને, બરાબર, એ CBT 1 ના માર્ક્સ કાઉન્ટ થશે નહીં. ઓનલી CBT 2. CBT 2 નો પાર્ટ A અને
આના પછીની એક છે સાયકોટેસ્ટ CBAT, બરાબર છે. આ બંનેમાંથી જ તમારું મેરિટ બનશે. એટલે ફાઇનલ જે માર્ક્સ કટ ઓફ આવશે એ આ બેમાંથી આવશે, CBT2 નો પાર્ટ A અને CBAT. એનો મતલબ આ જે પાર્ટ B છે, જે તમારો રિલેવન્ટ ટ્રેડ છે, એ ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ નેચર છે. એમાં ખાલી ક્વોલિફાઈ થવાનું છે, એના માર્ક્સ ફાઇનલ મેરિટમાં નહીં આવશે. રેડી? તો આ છે CBT2. રેડી? આગળ વધીએ. એનો સિલેબસ તમે જોઈ લો, CBT2 નો પાર્ટ એનો સિલેબસ જોઈ લો. મેથ્સ જે CBT1 માં હતું એ જ CBT2 માં પણ છે, રીઝનિંગ પણ એ જ છે. હા, થોડું સાયન્સની અંદર ડિટેલમાં છે. સાયન્સ અહીંયા થોડું ડિટેલમાં છે, બાકી મેથ્સ રીઝનિંગ ઓલમોસ્ટ સેમ છે. કોઈ એક ચેપ્ટરનો ફરક નથી. તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. હા, થોડું લેવલ સારું હશે CBT2 માં. ઓકે, ફાઇન. આગળ વધીએ છીએ. નેક્સ્ટ આ જો સિલેબસ પાર્ટ 2 નો, જે ફક્ત ને ફક્ત ક્વોલિફાઈંગ છે. તમારો જે રિલેવન્ટ ટ્રેડ હોય, જેમ કે ક્વોલિફિકેશન ઓફ કેન્ડિડેટ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર એન્ડ કોમ્બિનેશન ઓફ વેરિયસ સ્ટ્રીમ ઓફ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ, તો એનો ટ્રેડ તમે જોઈ લેશો. આવી રીતે છે, પૂછાશે. કેટલો સિલેબસ છે તમને ડિટેલમાં અહીંયા આપેલો છે. તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. રેડી? ચાલો આગળ વધીએ. આ છે એક પ્રકારની સાયકો ટેસ્ટ, બરાબર છે. CBAT, કોમ્પ્યુટર બેઝ એપ્ટિટ્યુડ ટેસ્ટ. ઓકે, આ CBAT છે. તમે જોશો એટલે તમને આઈડિયા આવી જશે. વાંચો એટલે તમને ખ્યાલ આવશે. કંઈ નથી, એક પ્રકારનું ચિત્ર આપવામાં આવે, એને એ રીતે પ્રોપર વ્યવસ્થિત ડ્રો કરવાનું હોય, મતલબ આપેલું હોય એમાં વ્યવસ્થિત બેસાડવાનું હોય, એ પ્રકારની એક સાયકો ટેસ્ટ આવે. બરાબર? એટલી બધી ટફ ટેસ્ટ નથી આવતી, ઇઝી આવશે. એટલે કે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટેસ્ટ છે આમાંથી. અને CBT2 પાર્ટ A, આ બંનેમાંથી તમારું મેરિટ ફાઇનલ બનશે. આ બંનેમાંથી મેરિટ ફાઇનલ બનશે. 50% નાના માર્ક્સ, 50% નાના માર્ક્સ, 50%. પેલામાં જેટલા પણ આવે એના 50%, આમાં જેટલા પણ આવે એના 50% કરીને તમારું ટોટલ મેરિટ બનશે. આગળ વધીએ. યસ, મેડિકલ ટેસ્ટ. આ સૌથી મહત્વનું છે. મેડિકલ ટેસ્ટ સૌથી મહત્વનું છે. અને રેલવેમાં ખાસ કરીને ALP ની ભરતીમાં મેડિકલ સ્ટાન્ડર્ડ A1 જોઈએ. ઘણા બધા મેડિકલ સ્ટાન્ડર્ડ આવે. A1 આવે, A2 આવે, A3 આવે, B1 આવે, B2 આવે, B3 આવે, C1 આવે ને C2 આવે. બરાબર છે? આવા અલગ અલગ પ્રકારના મેડિકલ સ્ટાન્ડર્ડ આવે. બરાબર? રેલવે NTPC, રેલવે અંડર ગ્રેજ્યુએટ NTPC, ત્યાર પછી ગ્રુપ D છે. આમાં અલગ અલગ પોસ્ટ છે. એ બધામાં અલગ અલગ પ્રકારના મેડિકલ સ્ટાન્ડર્ડ જોઈએ. તો આમાં A1 મેડિકલ સ્ટાન્ડર્ડ જોઈએ, એટલે ફિઝિકલી ફિટ જોઈએ બધા જ એમાં. બીજી વસ્તુ કે ચશ્મા વાળા વિદ્યાર્થી આમાં એપ્લાય નહીં કરી શકે, ચશ્મા વગર ના જ એપ્લાય કરી શકશે. જેને બિલકુલ પણ ચશ્મા નથી, જેને બિલકુલ પણ નંબર નથી, એ જ વિદ્યાર્થી આમાં એપ્લાય કરી શકશે. વિધાઉટ ગ્લાસ એન્ડ વિથ ફોગિંગ ટેસ્ટ કમ્પલસરી પાસ કરવું પડશે. ટ્રેન ચલાવવાની છે તો તમારે દૂરનું વિઝન ક્લિયર હોવું જોઈએ, તમને પ્રોપર દેખાતું હોવું જોઈએ, નહીં તો એક્સિડન્ટ થાય. રેડી? એટલે આની અંદર A1 કેટેગરીનું મેડિકલ સ્ટાન્ડર્ડ જોઈએ, જે સૌથી હાઈએસ્ટ મેડિકલ સ્ટાન્ડર્ડ કહેવાય, સૌથી ઉપર કેટેગરીનું મેડિકલ સ્ટાન્ડર્ડ કહી શકાય. ઓકે, આ બાકી બધા વિઝન ટેસ્ટ ને બધું તમારે પાસ કરવું પડે. ફિઝિકલી પણ તમે ફિટ હોવા જોઈએ. રેડી? આ છે અલગ અલગ RRB ની વેબસાઇટ. આપણે RRB અમદાવાદમાંથી એપ્લાય કરવું હોય તો તમે www.rrbahamdawad.gov.in, બરાબર છે? આ RRB અમદાવાદની વેબસાઇટ છે. રેડી? એમાં તમે એપ્લાય કરી શકો છો. રેડી? ચાલો. અને બીજી વસ્તુ કે આ વેબસાઇટ મેઇન છે રેલવેની, www.rrbapply.in, rrbapply.in, બરાબર છે? આમાં તમે કરશો એટલે તમને મળી જ જશે. RRB અમદાવાદ ઝોન સિલેક્ટ કરવાનું રહેશે. આગળ વધીએ. આ છે એન્યુઅલ કેલેન્ડર. દર વર્ષે વેકેન્સી બહાર પડે છે. તમે જોશો તો આસિસ્ટન્ટ લોકોની વેકેન્સી બહાર પડી ગઈ. ઇવન ટેકનિશિયનનું પણ નોટિફિકેશન આવી ગયું છે. તમે જો આપણી ટેલિગ્રામ ચેનલમાં તમે જોડાયેલા હોવ તો ટેલિગ્રામ ચેનલમાં દરેક અપડેટ હું આપતો રહું છું. આનું શોર્ટ નોટિસ આવી ગઈ છે. આની વેકેન્સી જૂનમાં આવે છે. લખેલું છે જૂનમાં આવશે, અને એમાં લખેલું છે કે જૂનમાં આ તારીખથી ફોર્મ ભરવાની શરૂઆત થશે. એટલે જે વિદ્યાર્થીઓ મિત્રોને આવી અપડેટ જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલ જરૂર જોઈન કરી લેજો. હવે ટેલિગ્રામ ચેનલ શું છે? તો ટેલિગ્રામ ચેનલનું નામ જ છે SSC બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ.
આ આપણી ટેલિગ્રામ ચેનલ છે. આવું ટેલિગ્રામમાં સર્ચ કરશો એટલે આવી જ જશે. એમાં જોડાઈ જજો, જેથી તમને કમ્પ્લીટ જે પણ નોટિફિકેશન આવે, કમ્પ્લીટ નોટિફિકેશન ત્યાં શેર કરી દેવામાં આવે છે, જેવું આવે તેવું. અને આવા ઇન્ફોર્મેટિવ જો વિડીયો હોય, ફોર્મ કેવી રીતે ભરવાનું, શું વેકેન્સી આવી છે, ક્યાંથી એપ્લાય કરવું, બધી જ મહત્વના. બીજું ખાસ કરીને માની લો કે રેલવેની જે પણ એક્ઝામ લેવાતી હોય, જેમ કે એનટીપીસી ગ્રુપ ડી ની જે એક્ઝામ લેવાતી હોય, તો એના જે પેપર સોલ્યુશન આવે, એની સોલ્યુશન વાળી પીડીએફ, કોઈ પણ એક્ઝામ હોય સેન્ટ્રલ ગવર્મેન્ટની, એના પેપર જે સોલ્વ કરાવતા હોય એને સોલ્યુશન વાળી પીડીએફ પણ તમને આ ટેલિગ્રામ ચેનલ પર મળશે. ટેલિગ્રામ ચેનલને જોડાઈ જજો, જેની અંદર તમને કમ્પ્લીટલી પીડીએફ મસ્ત રીતે મળે, જ્યાંથી તમે સોલ્વ કરી શકો પેપર. રેડી? બીજી વસ્તુ, ત્યાર પછી જુલાઈ સપ્ટેમ્બરમાં તમે જોશો ટેકનિશિયન, સેક્શન કંટ્રોલર, ત્યાર પછી આપણે વાત કરીએ આગળ એનટીપીસી ગ્રેજ્યુએટ, અંડર ગ્રેજ્યુએટ, આ બધી જ વેકેન્સીઓ ધીરે ધીરે આવશે. બરાબર? આ 2 વેકેન્સી આવી ગઈ છે, હવે બાકી બધી વેકેન્સીઓ ધીરે ધીરે આવશે, તમને જોવા મળશે. રેડી? એવી જ રીતે આપનું યુટ્યુબ ચેનલ પણ છે, તો એ યુટ્યુબ ચેનલમાં પણ જોડાઈ જજો. બરાબર છે? જેથી આવા મહત્વના વિડીયો પણ તમને જોવા મળે, જેવો આવે તો તમને પહેલા મળી જાય. એનું નામ પણ આ જ છે, એસએસસી બેન્કિંગ રેલવે બાય વેબ સંકુલ. આવું તમે યુટ્યુબમાં સર્ચ કરશો ને તો ત્યાં તમને મળી જશે, અને ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલ લિંકે મળી જશે. તો આ આપની યુટ્યુબ ચેનલ છે. આ યુટ્યુબ ચેનલમાં તમે જોડાશો એટલે કમ્પ્લીટલી બધા પેપરનું સોલ્યુશન, ઇન્ફોર્મેટિવ વિડીયોઝ, આ તે બધી જ વસ્તુઓ XYZ તમને પ્રોપર અહીંયા મળી જશે. આઈ હોપ તમને બહુ સારી રીતે એએલપી વિશે આઈડિયા આવી ગયો હશે. એએલપીના અગાઉ પણ ઘણા બધા સેશન આપણે લીધા છે, તમે એકવાર જરૂર જોજો. મેથ્સ, રીઝનિંગ અને જનરલ સાયન્સ, આ 3 મહત્વના વિષયો છે, અને બાકી રિલેવન્ટ ટ્રેડ. તો જે વિદ્યાર્થી મિત્રોને રેલવેની એએલપીની બેચમાં પણ જોડાવવું હોય, બરાબર, તો આપણે ટૂંક સમયમાં એની બેચ પણ લોન્ચ કરશું. એની બેચ લોન્ચ કરશું મતલબ એએલપી સ્પેશિયલ બેચ નહીં આવશે, પરંતુ રેલવેની એક કોમન બેચ આવ ને એની અંદર તમારે જોડાઈ જવાનું, જેની અંદર સાયન્સ પણ કરવામાં આવશે, મેથ્સ પણ કરવામાં આવશે, રીઝનિંગ પણ કરવામાં આવશે. ઓકે, તો એના માટે જરૂરથી આપણે મળીશું નવા સેશનની અંદર. તમારે કમ્પ્લીટલી જો આ બેચમાં જોડાવવું હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી એકવાર કહેજો કે હા સર મારે જોડાવવું છે, મારે તૈયારી કરવી છે. હું તમને પ્રોપર વ્યવસ્થિત ગાઈડન્સ આમાં હજી આપીશ. ઠીક છે? તો મળીએ છીએ નેક્સ્ટ સેશનની અંદર. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.